સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં થાર કાર વડે સલૂનમાં તોડફોડ કરનાર યુવક આર્યન ભટિયારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને ઘટના સ્થળે લાવી ફરિયાદીની માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ગઈકાલે ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સના એરોમા સર્કલ વિસ્તારમાં ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજ મુજબ યુવકે પહેલા કોમ્પ્લેક્સ આગળ પડેલી મોટરસાયકલ હટાવી હતી. ત્યારબાદ તેણે પોતાની થાર ગાડીને કોમ્પ્લેક્સના પગથિયા પર ચડાવી અંદર ઘુસાડી દીધી હતી. કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યા બાદ યુવકે સીધી ગાડી એક સલૂનની દુકાનના કાચ સાથે અથડાવી હતી. એકવાર ટક્કર માર્યા બાદ તેણે ફરીથી તે જ દુકાનના કાચને બીજી વાર ટક્કર મારી અને પછી ગાડી લઈને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને થતાં પોલીસે ગણતરીના કલાકોમાં આર્યન ભટિયારને શોધી કાઢ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને ઘટના સ્થળે લાવ્યો હતો, જ્યાં તેને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાવથરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો. સીમ વિસ્તારના રહેવાસીઓએ તેની હલનચલન શંકાસ્પદ જણાતા તેને તરત જ સ્થાનિક સરપંચ સહિત ગ્રામજનો સાથે મળી વાવ પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ માહિતી મળતા જ વાવ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સાથે એસઓજીના ટીમના પીઆઈ એજી રબારી અને વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ AR ખત્રીએ પણ તાત્કાલિક પહોંચીને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો અનુસાર શંકાસ્પદ વ્યક્તિ ક્યાંથી આવ્યો, તેની પાસે કોઈ દસ્તાવેજો છે કે કેમ, તેમજ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે તેનો સંબંધ છે કે કેમ, તે દિશામાં વિસ્તૃત પૂછપરછ ચાલી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ વ્યક્તિ માનસિક અસ્થિર હોવાનું જણાવ્યું છે. સ્થાનિક ગ્રામજનોની સતર્કતાને કારણે સમયસર પોલીસને જાણ થતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ વ્યક્તિ પાસેથી મળતી માહિતીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત આજે ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જના રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવા ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પદયાત્રાનો પ્રારંભ ડીસા બગીચા સર્કલથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાણપુર આથમણાવાસ ખાતે કરવામાં આવી હતી. મંત્રી સાથે પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોએ રાણપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌએ એકતાના શપથ લીધા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ ડીસા તાલુકાની અંદર યોજાયો. આજે 3 થી 4 હજાર લોકો આ યુનિટી માર્ચમાં જોડાયા છે. બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો, NGO તમામ લોકો આ યુનિટીમાં જોડાઈ અને આ પદયાત્રા સંપન્ન થઈ છે. ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોએ આવકાર્યા છે, તેમના ચરણોમાં પુષ્પાંજલિ કરી છે અને ખૂબ બધી જગ્યા ઉત્સાહભેર એમના વિવિધ NGO દ્વારા એમના સ્વાગત પણ કરવામાં આવે છે. વાવથરા જિલ્લાના થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ ઠાકોર સમાજ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજ દ્વારા સંત શ્રી સદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ થરાદ વાવ ખાતે એક સત્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સભ્યોએ પ્રધાનજી ઠાકોરનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પ્રધાનજી ઠાકોરના સત્કાર, સન્માન અને પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનજી ઠાકોરે સમાજ અને સમિતિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ નવી જવાબદારી તેમને વધુ સેવા અને સંકલ્પબળ સાથે લોકોના હિતમાં કાર્ય કરવા પ્રેરણા આપશે. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, થરાદ કોંગ્રેસના અમારા સાથી પ્રમુખ આબાભાઈ સોલંકી અને થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર સંગઠન
અને કાર્યકરોનો હું દિલથી આભાર માનું છું કે જે મને પાર્ટીના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે આ જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને કોંગ્રેસ પાર્ટીનો ઝંડો હું ગામડે ગામડે ઘર સુધી બૂથ સુધી લઈ જઈ અને પાર્ટીને વધુમાં વધુ મજબૂત કરવાના મારા પ્રયત્ન રહેશે. આપનું નામ? પ્રધાનભાઈ ડાયાભાઈ ઠાકોર. આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોર અને શહેરના પ્રમુખ તરીકે રઘુભાઈ દેસાઈની વરણી થઈ. એમનો આજ સત્કારવાનો કાર્યક્રમ હતો. સાથે સાથે એસઆઈ જે મતદાર યાદી સુધારણાની અત્યારે ચાલી ઝુંબેશ એના ભાગરૂપે અને જન આક્રોશ રેલી જે ઢીમાથી શરૂ થવાની છે એના આયોજન માટે આજે મોટી સંખ્યામાં થરાદ તાલુકા અને શહેરના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા અને આગામી સમયમાં મજબૂતાઈથી બંને પ્રમુખો કામ કરે એને બધા ભેગા થઈને કોંગ્રેસ પાર્ટી મજબૂત બને એના માટે કામ કરશે, એના માટે ચર્ચા કરશે. વાવ તાલુકાના માળકા અને મોરીખા ગામોમાં બ્લુ પાઇન એનર્જી દ્વારા પ્રાયોજિત અને PRSD પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમલમાં મુકાયેલ 6 માસનું નિઃશુલ્ક સોલાર પેનલ ઇન્સ્ટોલેશન સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ ગત રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કુલ 170 કરતાં વધુ તાલીમાર્થીઓ ટ્રેનિંગ પૂર્ણ કરી, જેમાં લગભગ 50% વિદ્યાર્થીઓની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી. સમાપન પ્રસંગે આયોજિત પ્રમાણપત્ર વિતરણ સમારંભમાં બંને ગામોના સરપંચો, શાળાના પ્રિન્સિપાલો તેમજ ગામના આદરણીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્લુ પાઇન એનર્જી તરફથી સુચિત્રા બસીન અને રંજના કશ્યપે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સુચિત્રા બસીને જણાવ્યું હતું કે નવીનીકરણ ઉર્જાના ક્ષેત્રમાં તાલીમ યુવાનોના વ્યવસાયમાં નવી દિશાને મજબૂત પાયો પૂરો પાડશે. PRSD પ્રાઇવેટ લિમિટેડમાં ટીમમાં ડિરેક્ટર શિવધર દુબે, પ્રવીણ ગર્ગ, અમિત સાગર, શુભમ કૌશલ, ટ્રેનર ઠાકોર, ભગવાન રિંકલ, સંતોષ અને સેન્ટર ઇન્ચાર્જ ભૂમિકાએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રમાણપત્ર પ્રાપ્ત કરતા તમામ તાલીમાર્થી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ છલકાયો હતો. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય યુવાનોને નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં રોજગાર યોગ્ય કૌશલ પ્રદાન કરવાનો હતો, જે સફળતાપૂર્વક સાકાર થયો છે. બ્લુ પાઇન એનર્જી દ્વારા ભંડોળિત આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે તકનીકી શિક્ષણના દ્વાર ખુલ્યા છે. ब्लू पाइन एनर्जी सौर एवं पवन ऊर्जा के निर्माण में कार्य करती है, लेकिन इसके साथ साथ समाज को सशक्त बनाना यह भी उनका उद्देश्य है. यह उद्देश्य पूर्ण करने के लिए ब्लू पाइन ने गुजरात, राजस्थान, कर्नाटका, छत्तीसगढ़ यहाँ पर कुल मिलाकर 21 स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर स्थापित किए हैं और ये पूरा 6 मंथ का ट्रेनिंग कोर्स है और ये ब्लू पाइन की ओर से पूरा फ्री ऑफ कॉस्ट है. और इस ट्रेनिंग के दौरान बेनिफिशियरीज को सोलार पैनल इंस्टॉलेशन, इलेक्ट्रिकल सेफ्टी, मेंटेनेंस, ये सभी के बारे में सिखाया गया. और अभी तक ब्लू पाइन के 21 स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर से 897 बेनिफिशियरीज पूरी ग्रेजुएट्स हुई है और ये ग्रेजुएट्स में फीमेल पार्टिसिपेंट्स का ज्यादा परसेंटेज है, जो कि 45% है. जो हमने टारगेट किया था उससे भी ज्यादा अचीव किया हुआ है. और इसके बाद में इन लोगों का एग्जाम कंडक्ट होकर सर्टिफिकेट डिस्ट्रीब्यूशन किया गया है और इसके बाद PRSD जो कि हमारी इम्प्लीमेंटिंग पार्टनर है, ये इनको रिन्यूएबल एनर्जी की कंपनी में और ब्लू पाइन के प्लांट में जॉब अपॉर्चुनिटीज के लिए सहायता करेगी. और इन सभी को मैं ब्लू पाइन की ओर से इनके उज्जवल भविष्य के लिए शुभकामनाएं देती हूँ. थैंक यू. लड़कियों को क्या संदेश देंगे जो समाज में जागरूकता? मैं इन लोगों को यही कहना चाहूंगी कि सर्टिफिकेट तो इनको मिल चुके हैं. इन लोगों ने 6 मंथ आकर यहाँ पर बहुत मेहनत से सब ट्रेनिंग कोर्स भी कंप्लीट किया हुआ है, लेकिन ये थोड़ा अपने घर से बाहर निकल कर बाहर जाने की भी कोशिश करे, ताकि ये खुद स्वतंत्र होकर अपने पैरों पर यदि इनको खड़े रहना है तो इनको ये कोशिश करनी होगी. अदरवाइज ब्लू पाइन का ये जो 6 मंथ का कोर्स है, उसके पीछे उनका मेन उद्देश्य यही था कि जो महिलाएं हैं वो महिलाएं भी जागरूक हो और ट्रेनिंग कोर्स कंप्लीट करने के बाद में ये इंडिपेंडेंट बने, अपनी जॉब की कहीं से शुरुआत करें. અમે અહીં બ્લુ પાઇન એનર્જી દ્વારા અમને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી હતી વિનામૂલ્યે, જેની અંદર અમને ખૂબ જ શીખવાડવામાં, જેવી કે સોલાર એટલે શું, સોલાર કેવી રીતે કરંટ ઉત્પન્ન કરે, કેટલા પ્રકારની સોલાર હોય, કઈ સોલારને ક્યાં ફિટ કરવામાં આવે, શા માટે રૂપટોપ સોલાર જ છત અને ઢાબા પર લગાવી શકાય, એવું ઘણું AC કરંટ કોને કહેવાય, DC કરંટ કોને, એવું ઘણું બધું શીખવામાં આવ્યું હતું. કેવો રહ્યો અનુભવ? અનુભવ ખૂબ જ સારો રહ્યો.
બીજી બહેનોને પણ શું સંદેશો આપશો? બીજી બહેનોને પણ હું એ કહીશ કે જેમ અમે અમારા ગામની રીતે જે અભ્યાસ કર્યો તેવી રીતે તમારા ગામની અંદર પણ સોલાર ની ટ્રેનિંગ આવે તો તમે પણ લેજો. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત આજે પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા પાલનપુર વિધાનસભા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પ્રતીક બની હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. આ પદયાત્રાનો પ્રારંભ જોરાવર પેલેસ પાલનપુરથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ સાગોસણા ગામ ખાતે કરવામાં આવી હતી. પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રો સાથે પદયાત્રા કરી હતી. 8 થી 10 કિલોમીટર લાંબી આ પદયાત્રાને નગરજનોએ ઠેર ઠેર વધાવી હતી. સાગોસણા ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ, વંદે માતરમ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ગુજરાતનું ગૌરવ, દેશની શાન, આપણા લોહ પુરુષ સરદાર સાહેબની આજે 150મી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર એમની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા પાલનપુર મુકામે એની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રા સિટી જોધપુર કિલ્લાથી શરૂ કરી સગરાસણા ગામ સુધી, એટલે લગભગ 8 થી 10 કિલોમીટર સુધી ચાલીને મોટી સંખ્યામાં ધારાસભ્ય શ્રી સહિત આગેવાનો અહીં જોડાયા હતા અને ધામધૂમથી વચ્ચે એનું સ્વાગત પણ કરવામાં આવ્યું. આજરોજ આપણા સરદાર લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાલનપુર જોરાવર પેલેસથી અમારા સાગરોસણા ગામ સુધી આખી જ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો, બાળકો અને ખાસ કરીને તો આખા વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. શરૂઆતથી લઈ અને અંત સુધી અને અંતની અંદર એકતાના શપથ લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ થયો.